રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ખૂબ જ નારાજ થયું છે અને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તેમની ઉમેદવારી પરત ખેંચી લેવામાં આવે, તેમની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે અને અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજ જે વિરોધના વંટોળ છે તે ઉઠી રહ્યા છે અને રદ કરવાની જે આ સતત માંગ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે। પુરુષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માંગવામાં આવી છે, છતાં પણ આજે વિરોધના વંટોળ છે તે થંભી નથી રહ્યા। પરંતુ હાલ સમાચાર મળી રહ્યા છે કે ગમે તેટલા વિરોધ થઈ રહ્યા હોય, રેલીઓ નીકાળવામાં આવી રહી છે, પરંતુ જે ભાજપ છે તે નામ બદલવા માટે અને જે ઉમેદવારી રદ કરવાના મૂડમાં જ નથી અને પુરુષોત્તમ રૂપાલા જ રાજકોટ બેઠક પરથી જે લોકસભાની ચૂંટણી છે તે લડવાના છે અને આગામી ટૂંક જ સમયમાં તેઓ દ્વારા પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવશે અને તાળામાર તૈયારીઓ પણ તેમના દ્વારા કરી દેવામાં આવી છે। એટલે ભાજપ તો પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે રદ કરવાના મૂડમાં જ નથી અને પુરુષોત્તમ રૂપાલા જ લોકસભા ચૂંટણી જે આ ઇલેક્શન આવી રહ્યું છે તે રાજકોટથી જે તેમની ઉમેદવારી છે તેના પર કાયમ છે અને ત્યાંથી ચૂંટણી લડવાના છે। આ મુદ્દે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવો।